હમણાંથી તો એકલા એકલા પતિદેવ વિના ગળા હેઠે કોળિયો ઉતરતો નથી, જમવાનું ભાવતું નથી. હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં જ આપણે બધું કામકાજ પતાવી નાખ્યું છે ને માથામાં મસ્ત મજાની મસાજ કરીને તેલ નાખી દીધું અને જો પછી આવી ગયા આપણે રસોડામાં બધા વાસણ આપણે ઠેકાણે પાડી દીધા અને હવે ધીમે ધીમે રસોઈની તૈયારી કરશું ને કે વહેલા માંડીને ત્યારે માંડ પોણા બારે બધું કમ્પ્લીટ થઈ જાય. અને બનાવે છે દાળ ભાત, તો આપણે જો ભાત મૂકી દીધા છે ને દાળ ભેગા જ બટેટા બાફવા મૂકી દીધા છે અને એક સાઈડ આપણે જો સંભારો વઘાર નાખ્યો છે, કોબી ને મરચાં, દાળ બફાઈ ગઈ ને સાથે સાથે આપણે બટેટા પણ બફાઈ ગયા છે. એક કાકરે બે નિશાન આપણે કર્યા છે. પહેલા આપણે જો શાક વઘાર નાખશું બટેટાનું અને બાજુમાં જો આપણે દાળ પણ ચડવા મૂકી દીધી છે, તો એ બધું ચડી રહે ને આપણે શાક પણ મસ્ત મજાનો વઘારાઈ ગયું છે. પછી મારી દઈશું દાળમાં તડકો, કરી નાખો ભડકો. જો વઘાર નાખી આપણે દાળ રસોઈ કમ્પ્લીટ કરીને આપણે જો જમવા બેસન છે, જમવામાં દાળ ભાત રોટલી સંભાર અને છાશ છે. અને એકલા એકલા આપણે હમણાંથી છે ને જમવાનું ભાવતું નથી, કેમ કે બપોરે અમે બે જણા હોય કે નહીં, એકલા એકલા પરાણે ખાવું પડે છે. મારા પતિદેવને પણ એમ જ છે, એટલે ગળા હેઠે એક કોળિયો ઉપરને ઉતરતો નથી એવું મને હમણાં લાગે છે. પછી જો આપણે જમી કાઢીને થઈ ગયો છે જવાનો ટાઈમ અને એક ચાવી જો હું લઈ જાઉં છું તો કાંઈ નહીં, જો જાઉં છું અને જમી કાઢીને મને છે ને હાલવાના એટલા ગાંઠા વળે છે ને વાત પૂછવામાં, કે જમીન ડાયરેક્ટ હાલવાની ટેવ નથી કે નહીં. અને આજ વડ સાવિત્રીનું વ્રત છે કે નહીં, તો બધી લેડીઝ જો વડલાને પૂજા કરે છે. અને પછી પડી ગયો આપણે બ્રેક, તો બધા જો નાસ્તો કરવા બેસી ગયા ને શેરિંગ પદ્ધતિ છે, બધા શેરિંગ કરે નાસ્તો સૌનો. અને આપણે જો રોંઢે આવી ગયા ઘરે જ પણ આ 6 વાગે હો, એટલે થાકી ગયા છે સાવ. ના કપડાં જો પડ્યા છે, તો કપડાં કોણ સંકેલે? રીધુ ગોસાઈ, બીજું કોણ સંકેલે યાર. ઘરનું ઝીણું મોટું કામ પતાવીને જો મને ભૂખ લાગી ગઈ હતી તો હું દાળ ભાત ખાવા બેસી ગઈ હતી. તો મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો જો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ. અને તમે વડ સાવિત્રીનું વ્રત રહ્યા હતા કે નહીં કમેન્ટમાં જરાક કહેતા જાજો.